લઈને જાશું આપણે આજ. ઓકે. સાયકલમાં પાછળ કરિયર નથી તો શું કરશું? હું ચલાવી લઈશ. કરિયર નો કહેવાય, કેરિયર સોરી, કહેવાય. કેરિયર નથી તો શું કરશું? હા, પપ્પાની સાયકલ છે ભાઈ. પપ્પા રોજ જાય છે સાયકલ કરવા. હા, પપ્પા આવી ગયા છે. સાયકલ હકાવીને જ આવ્યા હોય એવું લાગે છે. જો સાયકલ લઈને જ જાય હમણાં પપ્પા બધે. બરાબર છે. કોને પહેરાવીશ? મારા કિંગ ને. કિંગ ગાલે. એ કેમ ફટ પહેરાવો કિંગ ને, કિંગ ને લો મને પહેરાવો. હજી બહુ નાનું છે, 1 મહિનાનું બહુ છે. નાનો છે. ક્યુટ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? કાચી. કાચરી. કાચરી તળવાની. કાચરી તળાતી ઓલી સુગંધ કેવી મસ્ત ની આવે. કેમેરામાં આવે. કેમેરા, વાહ, શું તમારું કોમન સેન્સ છે. વાહ, કેમેરામાં નો ઓફકોર્સ આપને આવે છે એમ. ને આજે ભાખરી છે કે રોટલી છે? રોટલી છે. થેન્ક યુ વેરી મચ. અને મમ્મી તમે શું કરો છો? તો કાનાનો શિંગાર ની કરું છું. કાનાનો શિંગાર કરો છો? લડ્ડુ ગોપાલનો શિંગાર કરો છો એમ કહો ને. ગોપાલનો શિંગાર તમે આ કાનાના બધાય શિંગાર ને કપડા મેચિંગ રાખો? અલગ અલગ હોય કે મેચિંગ થઈ જાય? ક્યારેક અલગ ક્યારેક મેચિંગ કરીએ. આજ અલગ કરાઈ ગયું. અલગ આપણે ઈચ્છા પ્રમાણે કરવાનું હોય. બાકી આજે રવિવાર છે તો બધા સૂતા છે અને આપણે જાગી જાય છે, કારણ કે આપણે છે ને સવારમાં સૂતું રહેવું ને આપણે પસંદ ન આવે. લોકોની જેમ આપણે સવારમાં સૂતું રહેવું ને આપણે બિલકુલ પસંદ ન આવે. હજી તો બધા સૂતા છે એ આપણે પસંદ જ નથી. સવારમાં વધારે વહેલું જ ઉઠી જવાનું હોય. સૂર્યોદય થાય એટલે આપણે જાગી જ જવાનું. અને હવે ફાઇનલી ઠંડીની શરૂઆત થાય છે. ધીમે ધીમે થોડી ઠંડી લાગવાનું ચાલુ થઈ ગયું છે. સારી વાત છે. હવે શિયાળો આવી જાય છે. સાયકલનું પંચર કરીને સર્વિસ કરીને ફર્સ્ટ ક્લાસ કરી દીધી છે. સવારમાં સાયકલિંગ કરવા જવાનું હોય. હું રોજ જાઉં છું સાયકલિંગ કરવા. બાય ધ વે વાગ્યા છે બપોર પછીના 4:30 અને આજે બેઠક જઈએ અનકોટ હશે એટલે હું, ભાવિકા, મમ્મી અને પપ્પા અનકોટના દર્શન કરવા જવાના છીએ. જોઈએ મમ્મી પપ્પા પોતપોતાની રીતે જશે, હું ભાવિકામાં રીતે જશું. થોડીક વારમાં આપણે નીકળીએ મસ્તના અનકોટના દર્શન કરીએ અને તમને પણ કરાવવું. બેઠક છીએ અને સુરતમાં એકમાત્ર બેઠક છે. મહાપ્રભુજીની 84 બેઠકો છે, એમાં 53મી બેઠક સુરતમાં છે, તાપી કાંઠે. તો ત્યાં અનકોટના દર્શન કરવા અમે લોકો જવાના છીએ થોડીક વારમાં જ. તમારો આજનો દિવસ કેવો રહ્યો? ખૂબ સરસ. તો તમે અમારી સાથે આવવા માગો છો બેઠક જઈએ? યસ. બાઇકમાં જશું, કારમાં જશું? જેમાં લઈ જશો એમાં જશું. રિક્ષામાં જશું? રિક્ષામાં જવું હોય રિક્ષામાં, આપણે જ્યાં સાયકલ લઈને જશું? સાયકલ લઈને જશું. હા, સાયકલ લઈને જશું આપણે આજ. ઓકે. સાયકલમાં પાછળ કરિયર નથી તો શું કરશું? હું ચલાવી લઈશ. કરિયર નો કહેવાય, કેરિયર સોરી, કહેવાય. કેરિયર નથી તો શું કરશું? હું એકલી સાયકલમાં બેસી જઈશ. હું શું કરીશ? તમે ગાડીમાં જશો. હું સાયકલ હકાઈ લઈશ, તું ઊભી રહી જાય પાછળ. ઊભી રહી. પપ્પાએ સાયકલ રિપેર કરાવી લીધી છે. હવે શિયાળો આવ્યો ને એટલે હવે સાયકલિંગ કરવા જવાનું હોય ને. સવારમાં જવાય. સવારમાં ભાઈ અમારે છે ને ઘરમાં છે અમે 5 જણા, પણ સાયકલ એક જ ચાલે. સવારમાં જે વહેલું ઉઠે ને એને સાયકલ હાંકવા મળે. સવારમાં સાયકલમાં લાઈનમાં ઊભું રહેવું પડે, કારણ કે શિયાળો ચાલુ થશે ને એટલે બધા એમ લાઈન રહેશે કે મારે કોઈ જવું. જાતું નથી, કોઈ નથી જાતું. સાયકલ પડી હતી અત્યાર સુધી. પપ્પા પંચરને રિપેર કરાવી આવ્યા છે. બરાબર. ગુંજનની સાયકલ છે. મારી જ સાયકલ છે તો કોની છે? હા, પપ્પાની સાયકલ છે ભાઈ. પપ્પા રોજ જાય છે સાયકલ કરવા. હા, પપ્પા આવી ગયા છે. સાયકલ હકાવીને જ આવ્યા હોય એવું લાગે છે. જો સાયકલ લઈને જ જાય હમણાં પપ્પા બધે.
અત્યારે સાયકલ હાંકવા જ ગયા હોય, નીચે ગયા હોય ને પપ્પા એટલે સાયકલ હાંકવા જ ગયા હોય, ભલે બપોર 12 વાગ્યા હોય, સાંજે 7 વાગ્યા હોય કે સવારમાં 5 વાગ્યા હોય, પપ્પા સાયકલ હાંકવા જાય, કારણ કે બહુ ફિટનેસમાં ધ્યાન રાખે ને એટલા માટે. અત્યારે હવે પાણી પીશે, કારણ કે સાયકલમાં શું છે, સાયકલ ચલાવીને આમ તરસ લાગી ગઈ હોય એટલા માટે. તમારે જેમ ગાડી તો ન હકાવે, સાયકલ હકાવાય. બહારના દેશમાં બધા સાયકલ જ હકાવે. બહારનો એટલે કયો દેશ? સ્વિટ્ઝરલેન્ડમાં ને ખજૂરભાઈનો વ્લોગ જોયો લાગે છે. ભલે ને ગમે એ લોક જોયો પણ અમને ખબર નથી. ખજૂરભાઈનો વ્લોગ જોયો લાગે છે. તમે સાયકલ હકાવા ગયા હતા અત્યારે તો ભાવ ગીરી. હું આ હારી વાત કહું છું કે સાયકલ સવારમાં રોજ અમારે એક સાયકલ પાછું તો હવે કાલ સવારમાં મારે સાયકલ હાંકવા જવું હોય છે તો મારે શું કરવું હવે? તો થોડુંક આપણી જાત મહેનત કરે, બધું પપ્પા ઉપર ન હોય, પપ્પા કોઈ એવા ઠેકા ન લીધા હોય કે બધું પપ્પાને કરી દેવાનું. ખોટી વાત છે ભાઈ? બરાબર છે. આપણે આખવા જવું હોય તો આપણે થોડું ધ્યાન દેવું પડે. બેઠકે જવું છે ને બેઠકે જવાનું જ છે. તો ગાડી તું હકાઈ લેજે, હું બેસી જાય પાછળ. હું હકાવી લઈશ. હિંમત નહીં જવાની. પપ્પા હારે વહી મોટી જશે. ગાડી લઈને જ જવાનું હતું. પપ્પા ભેગી જવાની ફાઇનલ એકવાર વિચારીને કહી જાય પપ્પા હારે વહી જઈએ. કે મારે દર્શન જ બધું- કરવા જવાના છે. ના, અનકોટ છે ને ઘરમાં એક જ વાર આવે. મોટનો હોય બેઠા છે. અનકોટની પ્રસાદી ક્યારે આવશે? વરસાદી 2 દિવસ પછી આવે, 11 પછી આવે. અનકોટની પ્રસાદી છે ને બહુ મસ્તની હોય એમાં અમે સોનુને એ અનકોટની પ્રસાદી એટલી ભાવે ને કે એની વાત પૂછો. મેં પણ ખાલી જલેબી. હા પણ ખાલી જલેબી જ ભાવે, કારણ કે એમાં 1-2 ગુછડા જલેબી ના હોય ને એટલે પ્રસાદી આવે ને એટલે પેલા જલેબી એમાંથી લઈ લે અને મૂકી દે. ખાવી એટલી ખાય ને બાકી હંતાડીને મૂકે, કારણ કે મને ભાવે એટલે હું જોઈ જાઉં, હું પછી ઉપાડી જાઉં બધું. સમજાતું? સોનાલી ભાવતું, ગુંજનને ભાવતું. હા, ઈર્ષામાં બરાબર છે. ઈર્ષામાં ઈર્ષામાં તે કહેવાય ને. એટલે એમાં ભાવતું હોય, ઈર્ષામાં શું હોય? અને જેટલા લોકોએ અનકોટની પ્રસાદી કોઈ દી ખાધી હોય તો કહેજો. આમાં શું કહેવાય, ભાતની મીઠાઈ હોય, બહુ બધી પ્રકારની મીઠાઈ હોય, 10-12 પ્રકારની મીઠાઈ હોય ને આખું ટોપલું ભર્યું. આમ જોઈને ત્યારે એમ થાય હું ખાવું હું ન ખાવું. હું બતાવીશ. હવે 2 દિવસ પછી અનકોટની પ્રસાદી આવે ને ત્યારે. તો અમે પહોંચી ગયા છીએ બેઠક જઈએ અને તમે જોઈ શકો છો બહુ ટ્રાફિક છે. આ છે અહીંયા ગૌશાળા. બધા લોકો સત્સંગ કરે છે. મમ્મી જોડાઈ ગયા છે સત્સંગમાં. બસ પણ આટલા બધા કેમેરાની જરૂર નથી. બસ જો આજ કરવા નથી દીદી. આ કેપ્ચર થઈ ગયું છે આમાં. દીદીને જેલમાં પૂરો. જેલમાં પૂરો. દીદીનો ફોટો મસ્ત આવ્યો છે જો. એના ફોટા બધા સારા જ આવે. સિસ્ટર કોની છે? એક નહીં એક મારી. આ બસ મારી. બહુ બકવાસ લાગે. ન લાગે યાર. સારું લાગે છે. ઓહો ઓહો વધારે એટીટ્યુડ દીધી, બહુ એટીટ્યુડ દેવાઈ ગયું છે. આ તમે અનકોટના દર્શન કરી લીધા? હા. મજા આવી? બહુ મજા આવી? ટ્રાફિક હતી? મજા તો બહુ આવી પણ ટ્રાફિક. કેમ એટલી બધી ટ્રાફિક હતી અનકોટ અનકોટના હતા દર્શન હતા એટલે બહુ ટ્રાફિક હતી. અને બાય ધ વે આ મને હવે આપો સિર્ફ મારા કોફી પીવા માટે જ આવ્યા કિંગને છીએ. પહેરાવીશું. કોને પહેરાવીશ? મારા કિંગને. ઓહો કિંગ ગાલે. એ કેમ નફટ પહેરાવો કિંગને. કિંગને જો મને પહેરાવું. પહેરાવો. આજે બહુ સહન પછાડી કેમ દીધું કિંગ? આમ થોડું એમ છે ને કે ગમે એને યુદ્ધ કરવા જાય ને આવા તાજ ન હાલે. આમ કરીને આમ કોકને આમ કરીને આમ ચાકુ માર્યું હોય. કિંગનું માથું બરાબર નથી. મારું માથું વીકી નાખી તું. આ કોફી એવું તું કોઈ કેમ કઈ બોલતી નથી? હું જોઉં છું તમને મને મારા આવા દિવસો ક્યારે આવશે એવું વિચારે. કેવા દિવસો? નથી જોયા, રહેવા દિવસો. મારે એવા દિવસો
નથી જોતા આઈ લુકેશ મારી કોફી કેમ લે છે ગરમ છે બહુ. ગરમ છે તું મારો દોસ્ત નહીં હા, લે પણ ગરમ છે એમ હું તને આગાહ કરું છું એ મારી કોફી લઈ શકે બીકોઝ સી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ હું નો લઈ શકું. તું પૂછીને તારે લેવાની પણ તારે પૂછીને લેવાની કા યો કયો જ્યાં હોય ત્યાં વચ્ચે સી ઇઝ અ ડોગ લવર ટુ મચ પેરી પેરી ખાધી ને આમાં પેરી પેરીનો ટેસ્ટ આવે છે આવું જ લેવું મેં મગજમાની હું પેરી પેરી મસાલો લેતા ભૂલી ગઈ છું. વાહ 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 એ તો 30 રૂપિયાનો લોસ છે. આ લોસ સામે કઈ લોસ નથી દેખાતો મને. હજી બહુ નાનું છે 1 મહિનાનું બહુ નાનો છે. ક્યુટ જિંદગી જોવાની બાકી છે. હજી તો આને જિંદગી જોવાની બાકી છે પણ જિંદગી સારી જ હોય પેટ ડોગની જિંદગી સારી જ હોય મેજોરિટી એ તારું નામ શું પાડવું છે? જયંતીલાલ ચાલશે ભીખાભાઈ ચાલશે ભાઈ આપણે ડોગ લઈને નામ એવું જ રાખવાનું એ ભીખા એટલે ભીખો દોડીને આવે આમ એ વાવ 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 કરતા કાલે જ મેં ઓલું રમેશ મહેતા વાળું સાંભળ્યું ભાગ રે પીકલી કેટલા દાંત આવે જો. પડી નો છે. પડી ન જાય ચાલો મેડમ જેનું છે એનું આપી દો ના can we હા skip to the good parts ચલો બાય બાય ક્યાં જવું છે ક્યાં જવું છે પકાવ કારણ કે એની ઘરે ડોગ હતો ને એટલે એને ખબર હોય અને તમારી પાસે ડોગ નથી ને એટલે ન ખબર હોય આપણી પાસે આવશે ત્યારે તને ખબર પડશે બાય ધ વે બધા લોકોએ બર્ગર કિંગની મોજ માણી લીધી છે અને હવે ગપાટા સપાટાનો ટાઈમ છે